વિકાસ પથ નામના કરોડોના ખર્ચે 10 મીટર પહોળા બની રહેલ રોડની કામગીરીના દ્રશ્યો જોતા દરેક વ્યક્તિના મોઢામાંથી સૌ પ્રથમ શબ્દો નીકળે કે આ રોડ બનાવવાવાળા મૂર્ખ છે કે શું? આ દ્રશ્યો અન્ય કોઈ પ્રાંતના નહીં પણ વિકાસ મોડેલ ગુજરાતના છે. ચોંકી ગયા ને? પણ આ હકીકત છે. આ દ્રશ્યો છે ગુજરાત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. સમગ્ર મામલાની વિગતે વાત કરીશું તો રાજ્ય સરકાર દ્વારા દરેક નગરમાં પ્રવેશતા માર્ગ મજબૂત અને પહોળા હોય, જેથી કરીને નગરમાં પ્રવેશતા વાહનો અને રાહદારીઓને અગવડતા ન પડે, સુગમતા રહે, અકસ્માતો ન થાય અને નગરની એક આગવી ઓળખ બને. તેવા શુભ આશયથી કરોડોના ખર્ચે વિકાસ પથ બનાવવાનું નક્કી કર્યું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પણ 2 વિકાસ પથને મંજૂરી અપાઈ. સ્ટેટ R&B વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને રોડની કામગીરી શરૂ કરવામાં આવી. પરંતુ અગાઉ જે રોડ હતો તેની બાજુમાં વીજ લાઇનના જે થાંભલા હતા તે હવે રોડ 10 મીટર પહોળો થવાને લઈ રોડની વચ્ચે આવવા લાગ્યા. જોકે હાલ મેટલિંગની કામગીરી કરવામાં આવી ત્યારે રોડ વચ્ચે વીજ થાંભલા જોઈ વાહન ચાલકો અને રાહદારીઓ પણ આશ્ચર્ય સાથે તંત્રના અધિકારીઓને મૂર્ખ ગણાવી રહ્યા છે અને ચિંતા પણ કરી રહ્યા છે કે જો આ સ્થિતિમાં રોડ બને તો આ તો અકસ્માતને નોતરું આપવા સમાન છે. ત્યારે અકસ્માતો થાય તો જવાબદાર કોણ? જનતાના આશ્ચર્ય અને ચિંતાને લઈ જ્યારે અમે માર્ગ અને મકાન વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો અને સવાલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે તમામ વીજ પોલને રોડની સાઈડમાં ખસેડી લેવા માટે રોડની મંજૂરી આવી ત્યારે જ MGVCLના સંબંધિત અધિકારીઓને રૂબરૂ મૌખિક જાણ કરાઈ હતી કે થાંભલા ખસેડવાના થતા હોય તેની સર્વેની કામગીરી કરી જે નાણાં ભરપાઈ કરવાના થાય તેનું અમોને એસ્ટિમેટ આપો અને કામગીરી શરૂ થાય તે પહેલાં પણ R&B વિભાગ તરફથી MGVCL વિભાગને 16મી માર્ચના રોજ પત્ર લખીને જાણ કરવામાં આવી, અરજી કરવામાં આવી હતી, જે અરજી આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સાથે શું કહ્યું કાર્યપાલક ઇજનેર નેહલબેન નાયકે, આવો જોઈએ. હાલમાં સ્ટેટ R&B છોટાઉદેપુર દ્વારા કવાંટ તાલુકામાં વિકાસ પથના 2 કામો મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર માર્ચ મહિનામાં આપવામાં આવેલ છે. જે કામની સમય મર્યાદા 6 મહિનાની છે. માર્ચ મહિનામાં MGVCL દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી. કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે. બાકીનું કામ MGVCLના થાંભલા હટિયેથી CC રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગે મૌખિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં MGVCL દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. બીજી તરફ કામગીરીની સમય મર્યાદા અને આગામી ચોમાસાને ધ્યાને લઈ એજન્સી દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવી પડે તેમ હોવાથી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે હવે વીજ થાંભલાઓ ક્યારે ખસેડવામાં આવશે તે જાણવા જ્યારે MGVCLના નાયબ કાર્યપાલક ઇજનેરને મળ્યા ત્યારે એમણે તો એ વાતનો જ ઇનકાર કરી દીધો કે માર્ગ અને મકાન વિભાગ તરફથી એમને કોઈ લેટર મળ્યો હોય અને તેમના વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે અને ત્યારબાદ એસ્ટિમેટ અપાશે, જે નાણાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરપાઈ થયા બાદ વીજ પોલ ખસેડવાની કામગીરી હાથ ધરાશે. શું કહ્યું MGVCLના નાયબ ઇજનેરે, આવો એ પણ સાંભળીએ. વીજ પોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજ પોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે. એમના જે કામગીરી ચાલે છે એટલે એમના કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવ્યા હતા, જેમણે અમે અરજી કરીશું
પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું, એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ. જે હયાત લાઈન છે જ્યાં સુધી અમને વેલ્યુ ના મળે ત્યાં સુધી અમે લાઈન હટાવી ના શકીએ. એ અમે એમને અંદાજપત્ર આપીશું, એ અંદાજપત્ર ભરપાઈ કરશે અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડી શકીએ. અમે અમારા તરફથી બની એટલી ઉતાવળ કરીશું. નવલકુમાર જયંતિભાઈ ઝાલા, ડેપ્યુટી એન્જિનિયર, કવાંટ સબ ડિવિઝન. હવે તમે જ કહો કે કોણ છે જવાબદાર, કોની છે બેદરકારી? શું ચોમાસાની શરૂઆત પહેલાં થાંભલા હટાવી લેવાશે ખરા? અને જો નહીં ખસેડાય તો રોડની કામગીરી પણ અધૂરી જ રહી જશે અને આખરે હાલાકીનો ભોગ તો જનતાએ જ બનવું પડશે. ત્યારે વિચારો, આ જાડી ચામડીના MGVCL વાળા જો સરકારી અધિકારીઓની અરજીની વાતને ફગાવી દેતા હોય તો સામાન્ય જનતાની ફરિયાદોને શું સાંભળતા હશે? જનતાનું શું કામ કરતા હશે? આ મામલા ઉપરથી તેનો અંદાજો લગાવી શકાય છે. તમને અમારી આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.